તો બનાસકાંઠા પાલનપુરમાં પણ વરસાદ બાદ તારાજી જોવા મળી હતી। ઠેર ઠેર રસ્તાઓ વરસાદના કારણે બિસ્માર થયા છે। પાલનપુર, ડીસા અને ધાનેરા રસ્તા બિસ્માર થયા છે, ત્યારે શહેરમાં પડેલા ખાડાઓના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। પાલનપુરના મુખ્ય માર્ગ પર ખાડારાજ થઈ ગયું છે। ખાડાઓના કારણે લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। તો ગઠામણ દરવાજા સર્કલ પાસે પણ ખાડા પડ્યા છે। જામપુરા, બેચરપુરા, ઢુંડિયાવાડીના રસ્તા પણ બિસ્માર છે। પ્રજાઓ પરેશાન છે, છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું। પાલિકાના પ્રી મોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર છે। રોડ રસ્તા તૂટી ગયા, ગટરો ઉભરાઈ ગઈ, પણ કોઈ નિકાલ નથી। કરોડો રૂપિયાના પ્રી મોન્સૂનના પ્લાન માત્ર પાણીમાં ગરકાવ થયો છે। ગઈકાલે ખાડાના કારણે એક મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું। સામાન્ય વરસાદમાં પણ આપણા શહેર પાલનપુરની અંદર બધા જે રોડ રસ્તાઓ છે સામાન્ય વરસાદમાં પણ તૂટી ગયા છે। 5 થી 10 ફૂટના ખાડાઓ રોડ પર પડી ગયા છે। અહીંયાથી જે સ્થાને વાહન વ્યવહાર અથવા વિદ્યાર્થીઓ જે લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે, આ 10 થી 15 ફૂટના ખાડામાં રોજ પટકાય છે, જેના કારણે એમના શરીરને બી નુકસાન થાય છે અને ગાડી જે વાહન હોય છે એમને પણ નુકસાન થાય છે। આ નગરપાલિકા પાલનપુરની એવી છે કે પહેલાં નાની ગટર બનાવે, પછી રોડ બનાવે, પછી એનાથી વળી મોટી ગટર બનાવે, પણ રોડ બનાવે, વળથી થોડી મોટી ગટર બનાવે, પછી રોડ બનાવે। એના કરતાં 25 વર્ષ પહેલાંનું કાર્ડિંગ એડવાન્સ કરે તો સારું રહે, કારણ કે રોજ પબ્લિક એડવાન્સ થઈ રહી ખોટી અને આવા ચોમાં આટલા વરસાદનું ખાડા પડી તો શું ચાલે કહો। હવે ખાડા બહુ શહેરોમાં બહુ ટ્રાફિક થાય છે અને ખાડામાં પડીએ છીએ, અમારી એક્સલો તૂટી જાય છે અને તેના લીધે ખાડાને લીધે ટ્રાફિક બહુ જામ થઈ જાય છે। અવર જવરની મુશ્કેલી પડે છે, ટ્રાફિકની સમસ્યાઓ બહુ સર્જાય છે। ફૂટપાથોની જગ્યા તો રાખી જ નહીં, દબાણો આજુબાજુ કારો ગમે તેમ પાર્કિંગ જતા રહે છે। ડીએસપી, કલેક્ટર સાહેબ ખુદ ખાડામાં ચાલે છે, પણ એમને કોઈ સુધારા વધારા માટે પગલાં લેતા નથી। પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર જગ્યાએ ખાડા પડ્યા છે। ત્યારે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાલનપુરની અંદર મુખ્ય બજારની વચ્ચોવચ એટલે કહી શકાય કે જે ગુરુ નાનક ચોકથી જે બનાસ ડેરીને જોડતો આ રસ્તો છે, આ રસ્તો મુખ્ય માર્ગ છે, કારણ કે વડગામ સહિતના જે વિસ્તારો છે ત્યાં જવા માટેનો આ મુખ્ય માર્ગ છે ને અહીંથી હજારો વાહન ચાલકો રોજના પસાર થાય છે। પરંતુ નગરપાલિકાના પાપે આજે જે અહીંના જે સ્થાનિક લોકો, વાહન ચાલકો, રાહદારીઓ છે તેઓ મુશ્કેલી વેઠી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આજે ખાડા પડ્યા છે, જેના કારણે અહીંથી આ રસ્તા ઉપર ઘણી બધી શાળાઓ પણ આવેલી છે, જેના કારણે વિદ્યાર્થીઓને પણ ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે। મહત્વની વાત છે કે ખાડાઓને કારણે ગઈકાલે એક ધાનેરાની અંદર એક મહિલાનું મોત થયું। બહુ બધા ખાડા હતા, જેના કારણે વાહનો ત્યાંથી પસાર ન થઈ શક્યા અને ટ્રાફિક થયું ને ટ્રાફિકની અંદર ધાનેરામાં એક મહિલાનો જીવ ગયો। હોસ્પિટલે જઈ રહેલી મહિલાને ટાઈમસર હોસ્પિટલ ન પહોંચી શકવાને કારણે મહિલાનો જીવ ગયો હતો। ત્યારે પાલનપુરના પણ કહી શકાય કે ઠેર ઠેર જગ્યાએ આ રીતે ખૂબ મોટા જે ખાડા છે, જેના કારણે લોકો અત્યારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે ધાનેરામાં જે ઘટના બની તે પાલનપુરમાં ન ઘટે તેવી લોકો માંગ કરી રહ્યા છે અને તાત્કાલિક ધોરણે આ રસ્તાનું જે સમારકામ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।